નમસ્કાર મિત્રો, અમદાવાદથી કિરણભાઈનો ઓર્ડર આવેલો હતો. તો આપણે એકવાનો વર્કારો એસેમ્બલ કરવાનું છે. એમની સાથે અમે પ્રી ફિલ્ટર બ્લેકમાં આપીએ છીએ અને એના જે એલ્બો અને પાઇપ 1/4ની પાઇપ યુઝ કરીએ છીએ આરોમાં. તો તેની સાથે અમે ફિલ્ટરમાં પાર્ટ પણ બ્લેક કલરના આપીશું. જો તમારે ઘરના પાણીનો TDS 300થી પ્લસ હોય તો તમારે આરોની રિક્વાયરમેન્ટ હોય છે. જો તમારે આરોને ઓર્ડર કરવો હોય તો અમારો ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં નંબર આપેલો છે, તો જાણકારી મેળવી અને આરો એસેમ્બલ કરાવી શકો છો. તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ કે આરો કેવી રીતે એસેમ્બલ થાય છે અને અમે કેવી રીતનું અંદર પાર્ટ યુઝ કરીએ છીએ. કોપરના પંપ, કોપરની એસવી, ફ્લોટ સ્વિચ ઓરિજિનલ અને અંદર આવેલા ટોટલ પાર્ટ જેમ કે ઇનલાઇન, સેડિમેન્ટ, કાર્બન, B12 વાળું ફિલ્ટર. તો તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે B12 વાળું ઝીંક, કોપર, અલ્કલાઇન વાળું ફિલ્ટર યુઝ કરીએ છીએ. તો અત્યારે આપણે આ આરો એસેમ્બલ કેવી રીતે થાય તે તમને વિડીયોના માધ્યમથી બતાવીશું. અંદર અમે ફિલ્ટર બધા અમે કેન્જો કંપનીના યુઝ કરીએ છીએ. પંપ એસવી કેન્જો કંપનીના આવે છે. તો આ ગેસ હાઈવેનું ફિલ્ટર પહેલાં ફર્સ્ટ નંબરનું ફિલ્ટર આપશે સેડિમેન્ટ ફિલ્ટર, એની બાદ આવશે પ્રી કાર્બન ફિલ્ટર, એના બાદ આવશે મેમ્બ્રેન હાઉસિંગ અને ત્યારબાદ અમે યુઝ કરીએ છીએ અંદરનું મિનરલ એડ થાય તેવું મિનરલાઇઝ ફિલ્ટર. એ પણ કેન્જો કંપનીનું છે. તો આ છે પ્યોર કોપર કેન્જો કંપનીનો 100 GPD નો પંપ. એ યુઝ કરીએ છીએ. સારા જે મીઠું પાણી આવે એના ફ્લો માટે, સારું ફ્લો માટે હવે અમે કેન્જો કંપનીનો પંપ યુઝ કરીએ છીએ. આપી ફિલ્ટરની અંદર અમે એકવાનું ઓરિજિનલ PP ફિલ્ટર આપીએ છીએ, જેથી જેનામાં જેની ડસ્ટ તે ફિલ્ટરમાં ચોકઅપ થઈ અને ફિલ્ટરને ખરાબ કરે અને અંદરના આરોના પાર્ટને ખરાબ ના કરે. તેના માટે આ PP ફિલ્ટરનો યુઝ કરીએ છીએ. સાથે અમે ઓરિજિનલ SMPS આપીએ છીએ અને એની અંદર તમારે જો અલગથી પાર્ટ કોઈ જેમ કે વિટામિન B12 વાળું ફિલ્ટર, પછી કોપર ઝીંક અલ્કલાઇન વાળું ફિલ્ટર અને આની અંદર અમે ટર્બાઇન પણ 1/4ની યુઝ કરીએ છીએ બ્લેકમાં. તો તમારા ઘરને જો તમારા બ્લેક કલરનો લુક આરોમાં જોઈતો તો બ્લેક કલરનો, વ્હાઇટમાં જોઈતો તો વ્હાઇટમાં, બધા મોડલ આપણી જોડે ઉપલબ્ધ હોય છે. તો નીચે આપેલા નંબર ઉપર માહિતી મેળવી અને ઓર્ડર કરી શકો.